હેલો, જય હિન્દ, નમસ્તે દોસ્તો। આજે 21 તારીખ છે તો ગુજરાત પોલીસની ગ્રાઉન્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે। ઘણા બધા મિત્રોએ ફોર્મ ભર્યા હશે તો એમને અલગ અલગ તારીખો મળી ગઈ છે। આજે મને વિચાર આવ્યો કે હું મારી 12-13 વર્ષની જે ફોજની નોકરીનો અનુભવ છે એ તમારી જોડે થોડા સાझા કરું, જેથી કરીને કોઈને મદદરૂપ અથવા ફાયદારૂપ થઈ શકે। જેવા કે આપણે રનિંગમાં જેણે ફોર્મ ભર્યું હશે બધા લોકો ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે જતા હશે, પણ જ્યાદાતર આપણે ગામડાના અથવા સિટીના છોકરાઓ રનિંગ જાય અને ગ્રાઉન્ડમાં જઈને ડાયરેક્ટ રનિંગ શરૂ કરી શકે, પણ એવું હોતું નથી। જ્યારે કે આપણે જોયું હશે આપણા ઘરે કૂતરો, બિલાડી, ઇવન આપણે પણ જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આળસ મળીએ છીએ, એમ કે જ્યારે આપણે રાતે હોઈએ છીએ ત્યારે આપણું જે શરીરના અંગો છે એ સુષુપ્ત અવસ્થામાં હોય છે, ને જ્યારે ઉઠીએ છીએ ત્યારે આળસ મળવાથી બધા જે આપણા શરીરના અંગો હોય છે એ જાગૃત અવસ્થામાં થાય છે। એવી જ રીતે જ્યારે તમે ગ્રાઉન્ડમાં પહોંચી જાઓ છો રનિંગ કરવા માટે તો ડાયરેક્ટ રનિંગ નથી કરવાનું, કેમ કે ડાયરેક્ટ રનિંગ કરવાથી તમને નાની મોટી ઈજા થઈ શકે, જેવી કે તમે ધારો કે દોડતી વખતે તમારો પગ ખાડામાં પડી ગયો તો તમારા પગમાં મોચ આવી શકે છે। પણ આવી નાની મોટી ઈજાઓથી બચવા માટે પહેલાં તમારે ગ્રાઉન્ડમાં પહોંચીને નોર્મલ ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે। તેનાથી ઘણા બધા ફાયદા થશે। એનો એક વિડીયો સાંજે નિશાળેથી આવીને બનાવીને મોકલી દઈશ। આના પછી જ્યારે આપણે રનિંગ શરૂ કરીએ છીએ તો પહેલાં બહેનોને 4 રાઉન્ડ હોય છે, તો પહેલો રાઉન્ડ એમને નોર્મલથી પૂરો કરવાનો છે, પછી ધીરે ધીરે સ્પીડ વધારી અને બીજો અને ત્રીજો રાઉન્ડ મધ્યમ ગતિથી એમને પૂરો કરી અને લાસ્ટવાળા રાઉન્ડમાં જેટલી એનર્જી એમના જોડે બચી છે એને ફૂલ તાકાત લગાવી અને ચોથો રાઉન્ડ ટાઈમ રહેતે હોય પૂરો કરવાનો છે। એવી જ રીતે ભાઈઓને જ્યારે 12 રાઉન્ડ છે ત્યારે પહેલો રાઉન્ડ એકદમ નોર્મલ ગતિથી કરવાનો છે, બીજા રાઉન્ડની અંદર ધીરે ધીરે તમારે ગતિમાં વધારો કરવાનો છે। આમ જ્યારે બીજો રાઉન્ડ પૂરો થશે એટલે તમારી એક ગતિનું રિધમ બની જશે। એ રિધમને તમારે ત્રીજા રાઉન્ડથી કરીને 10મા રાઉન્ડ સુધી કન્ટિન્યુ સતત સાચવી રાખવાનો છે। જ્યારે લાસ્ટના 2 રાઉન્ડ વધે છે 11 અને 12, ત્યારે તમારા પાસે જેટલી પણ તાકાત છે બધી લગાવી અને ફૂલ સ્પીડથી તમારે બંને રાઉન્ડ પૂરા કરવાના છે, જેથી કરીને તમારા સમય રીતે રાઉન્ડ પૂરા થઈ જાય। આમ રનિંગ થયા પછી પણ તમારા જે રનિંગ કરવાથી શરીરની અંદર જે થકાન આવી છે અથવા જે દર્દ થયું છે એને દૂર કરવા માટે પણ સ્ટિચિંગ કરવું બહુ જરૂરી છે। એનો પણ હું એક અલગથી રનિંગ પહેલાંનો અને રનિંગ પછીનો સ્ટિચિંગના બંને અલગ અલગ વિડીયો હું તમને મોકલી દઈશ। પણ આમ કરવાથી ધારો કે કોઈ પણ માણસ જે ગ્રાઉન્ડમાં જાય છે નવા તો એના શરીરની અંદર ઘણું બધું ઘણા ટાઈમ પછી ગ્રાઉન્ડમાં જવાથી દર્દ થાય છે, પણ એવું માનીને ગ્રાઉન્ડમાં જવાનું છોડવાથી એ દર્દ પૂરું થશે નહીં અથવા પરીક્ષા પાસ થશે નહીં, કેમ કે અત્યારે તમને ખબર છે લાખો છોકરાઓએ, યુવાનોએ ફોર્મ ભરેલા છે, એમાંથી તમારે સિલેક્ટેડ હજારોમાં તમારી જગ્યા કરવાની છે, તો તમારે મહેનત તો અલગથી કરવી જ પડશે। તો તેવી રીતે જેને દર્દ છે એને ફૂલ બોડી સ્ટિચિંગ તમે કરશો, એનાથી ધીરે ધીરે 4-5 દિવસ તમે ગ્રાઉન્ડમાં જશો તો તમારો દર્દ 100% દૂર થઈ જશે। બાકી એક જ્યારે કે તમે રનિંગ કરો છો ત્યારે તમારા શરીરની થોડી એનર્જી વધારે યુઝ થાય છે, તો એને આપણે બરાબર કરવા માટે તમારે ઘરે સાંજે મગ, ચણા, કાળા ચણા, કાચી સિંગ અને દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ, આ બધાને ધોઈ અને સાંજે પાણીમાં પલાળીને મૂકી રાખવાના છે। પછી બીજા દિવસે ઉઠીને એ પાણીને પહેલાં પી લેવાનો છે, અને જો તમારા પાસે 2 ડબ્બાની વ્યવસ્થા હોય તો તેને બીજા દિવસે ઉપયોગ ના કરતા બીજા દિવસે ફરીથી બીજા પાણીમાં પલાળીને મૂકી રાખવાના છે, અને ત્રીજા દિવસે તમે જ્યારે પીશો ત્યારે ઓલરેડી તે અંકુરિત થઈ ગયા હશે, ઉગી ગયા હશે, તે ખાવાથી તમારા બોડીને બહુ જ ફાયદામંદ થશે। તો એક તો એ થઈ ગયું। પછી જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ છો ત્યારે તમારી જોડે પાણીની બોટલ પણ લઈ જવાની છે। એક નાની બોટલમાં લીંબુનો રસ કાઢી લેવાનો છે, એમાં ખાંડ બીજી કંઈ નાખવાની નથી, થોડું મીઠું નાખીને મૂકી રાખવાનું। જ્યારે તમને ખબર છે કોલ લેટરમાં તમને ટાઈમ મળી ગયો હશે કે મારી આટલા વાગે પરીક્ષા છે, પરીક્ષાની 15થી 20 મિનિટ પહેલાં આપણે જે લીંબુનો રસનો તમે જ્યુસ બનાવીને લઈ આવ્યા છો તેનું તમારે સેવન કરવાનું છે। એનાથી તમને ડેલી આનો ઉપયોગ નથી કરવાનો, લાસ્ટ પરીક્ષાના ટાઈમે ઉપયોગ કરવાનો, તેનાથી તમને બહુ ફાયદો થશે, તમારામાં બહુ એનર્જી મળશે। તો એક તો આ કરજો। બાકી આ વિડીયો બધાને અત્યારે તમે શેર કરજો, અને આજે હું 2 વિડીયો મૂકીશ, તમને ફાયદો થશે એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય માતાજી।